દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવારના નામે લોલમપોલ. દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ગરીબ અને આદિવાસી દર્દીઓ સાથે થઈ રહેલા અન્યાયની ફરિયાદ મળતા જ સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા એક્શન મોડમાં આવ્યા હતા. ધારાસભ્યએ હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝિટ એટલે કે ઓચિંતી રેડ પાડી હતી, જેના કારણે હોસ્પિટલના સ્ટાફમાં ફફડાટ મચી ગયો હતો. ધારાસભ્ય જેવા જ હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યા કે દર્દીઓ સાથે ગેરવર્તન કરનારા અને સરખી સારવાર ન આપનારા ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ ત્યાંથી 9-11 થઈ ગયા હતા. આરોપ છે કે ઇમરજન્સીમાં આવેલા ગંભીર દર્દીઓને ભગવાન ભરોસે રેડા મૂકીને હોસ્પિટલનો સ્ટાફ રીતસર મોબાઈલમાં મંડાવવામાં વ્યસ્ત છે. જ્યારે દર્દીના લાચાર સગાવાલાઓએ સારવાર માટે વિનંતી કરી ત્યારે ડૉક્ટરે માનવતા ભૂલીને તેમની સાથે ભારે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે આ બાબતે અગાઉ ફોન પર જ રજૂઆત કરવામાં આવી ત્યારે ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફે અહંકારમાં આવીને એવું કહી દીધું કે આવા તો ઘણા ધારાસભ્યના ફોન આવે છે. લોકપ્રતિનિધિ પ્રત્યેની આવી ઉદ્ધતાઈ બાદ ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા પોતે હોસ્પિટલ દોડી ગયા હતા અને ગેરજવાબદાર સ્ટાફને આડે હાથ લઈ તેમની ફરજનું ભાન કરાવ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવેલા હિન્દી ભાષી સ્ટાફ દ્વારા ગરીબ અને આદિવાસી દર્દીઓ સાથે વારંવાર આવું ગેરવર્તન કરવામાં આવે છે. ઝાયડસ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડની અંદર મારા 130 ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના ગોવિંદ ગુરુ નવરસિંહ લીંબડી તાલુકાના કંબોઈ ગામના અમારા એક પેશન્ટને ઝેરી જાનવર કરડવાથી ઇમરજન્સી વોર્ડની અંદર દાખલ કરવામાં આવેલ છે અને અમારા દર્દીના સગાવાલાએ મને ફોન કર્યો કે ધારાસભ્ય સાહેબ કે સારવાર ઇમરજન્સી મળતી નથી. તો એના માટે મેં ડૉક્ટરશ્રીને ઇમરજન્સી વોર્ડમાં વાત કરી. ડૉક્ટરશ્રીએ 10 મિનિટ સુધી મારા ફોન પેશન્ટે વાત કરવા કીધી, પેશન્ટના સગા સંબંધીએ. તો તે ડૉક્ટરે વાત નહીં કરી અને દાહોદ જેવી ઇમરજન્સી ઝાયડસ હોસ્પિટલની અંદર ટ્રાઇબલ જિલ્લાના, છેવાડાના જિલ્લાના દર્દીઓ આકસ્મિક સારવાર માટે આવતા હોય છે. આવા દર્દીઓને જો સમયસર સારવાર નહીં મળે તો ઘણા દર્દીઓને ઓળખાણ હોય, ઘણા દર્દીઓને ઓળખાણ પણ ના હોય. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા 3 રાજ્ય અમારા ટ્રાઇબલ જિલ્લા બાંસવાડા છે, ડુંગરપુર છે, જાબાઝ છે, અલીરાજપુર છે, દાહોદ છે, તેવા 5 જિલ્લામાંથી દર્દીઓ અહીંયા ઇમરજન્સી સારવાર લેવા માટે આવતા હોય છે. અહીંનું વહીવટીતંત્ર, અહીંનું મેનેજમેન્ટ અને અહીંનો મેડિકલ વિભાગ ગામડાના ગરીબ લોકોના ભવિષ્ય જોડે છેડા કરે છે અને ડૉક્ટરો બહારના જિલ્લામાંથી જે સુખી સંપન્ન પરિવારના ડૉક્ટરો છે એ આવી ઝાયડસ જેવી હોસ્પિટલની અંદર ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હોય છે. આવા ડૉક્ટરો ફરજ બજાવે અને SC, ST અને સામાન્ય વર્ગના દર્દીઓના ભવિષ્ય જોડે છેડા કરે છે. તો આવા ડૉક્ટરોને ખાસ ચેતવવાની પણ જરૂર છે. મેનેજમેન્ટ અને વહીવટીતંત્ર જો ઝાયડસ હોસ્પિટલની અંદર અમારા જો ગરીબ છેવાડાના એક સામાન્ય નાગરિકની સારવાર ના કરશે અને જો એવા દર્દીઓને સમયસર સારવાર ના મળવાના કારણે જો મૃત્યુ નિપજશે તો ઝાયડસ હોસ્પિટલનું મેનેજમેન્ટ, ઝાયડસ હોસ્પિટલના મેડિકલ ઓફિસરશ્રીઓ અને અહીંનું ઝાયડસ હોસ્પિટલના જવાબદાર કર્મચારીઓ અને પદાધિકારીઓ જવાબદાર રહેશે. અને અમારા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું દાહોદ જિલ્લાના અન્ય અમારા ખાનગી હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓને ખાસ વિનંતી કરું છું કે ઝાયડસ જેવી હોસ્પિટલ હોય અને તમે પણ આ જિલ્લાના સ્થાનિક અન્ય હોસ્પિટલના સૌ મુખ્ય ડૉક્ટરશ્રીઓ છે. જો ઝાયડસ જેવી હોસ્પિટલ સમય મર્યાદામાં સારવાર નહીં આપશે તો આપણા જિલ્લાનું એ સારવાર છે નબળી રહેશે, તો જિલ્લાનું નામ ખરાબ થશે. તો એના માટે અન્ય ખાનગી હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓને પણ જાગૃત કરું છું અને તમે જાગો અને ઝાયડસ જેવી હોસ્પિટલ જો સારવાર નહીં આપે તો બધાએ એક સમૂહ કરી અને ડૉક્ટર એસોસિએશન બની અને ઝાયડસ હોસ્પિટલને આવનાર સમયમાં તાળા મારવાની ફરજ પડશે. અને અમારી સરકારનું ખરાબ દેખાય તેવો જો વહીવટ કરશે તો આવી ઝાયડસ જેવી હોસ્પિટલને છોડવામાં આવશે નહીં.